ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 6થો દિવસ. પ્રભુનું નિયુક્ત શાસ્ત્ર પાઠ આજ માટે લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને કલમ 1 થી 4 આ પ્રમાણે લખેલું છે. તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો. તેમણે તેઓને કહ્યું, તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો, અને અમારા પાપ અમને માફ કરો, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. આ પ્રભુનું વચન છે. જ્યારે 17 વર્ષનો એક નવજુવાન તરીકે, ફ્રેશ સેમિનરિયન તરીકે હું વેકેશનમાં જ્યારે નાતાલ વખતે ઘરે પાછો આવ્યો સેમિનરીમાંથી, અને ત્યારે અમારા ચર્ચના પાળક સાહેબે મધ્યસ્થીની પ્રાર્થના કરાવી. અને મધ્યસ્થીની પ્રાર્થના જ્યારે તેઓ કરાવી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું ખરેખર કે પાળક સાહેબનો ઈશ્વર સાથેનો કેટલો ગાઢ સંબંધ છે. જાણે આમને સામને ઉભા રહીને ઈશ્વર સાથે વાતચીત કરી રહ્યા હોય, રોજિંદી એમની મિત્રતા હોય ઈશ્વર સાથે. તે રીતની સુંદર રીતે તેમણે પ્રાર્થના કરાવી. અને મને પણ એવું થઈ ગયું કે હું પાળક સાહેબને કહું કે પાળક સાહેબ, મને પણ પ્રાર્થના કરતા શીખવ્યો. અને એવું જ કંઈક અહીંયા ગાડી પ્રભુના વચનોમાં મને તમને જોવા મળે છે. એક શિષ્ય, અનામી શિષ્ય છે, વી ડોન્ટ નો હુ હી ઇઝ, પણ એક શિષ્ય એક નવો ક્વેશ્ચન પ્રોમ્પ્ટ કરે છે. અને શિષ્ય આવીને કહે છે કે જેમ યોહાન બાપ્તિસ્મે પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો. પ્રાર્થના એ બહુ જ કોમન ટોપિક લાગે નહીં સાંભળવાથી, બટ ઘણી બધી વાર, ઘણા બધા સમયો એવા પણ આવે છે મારા વાલાઓ કે પ્રાર્થના કરવા માટે શબ્દો પણ ખૂટી જતા હોય છે. જીવનની અલગ અલગ પરિસ્થિતિઓ, જીવનના અલગ અલગ એ વળાંકો મને તમને એવા ક્રોસરોડ્સ પર લઈને ઊભા કરી દે છે કે વી ડોન્ટ નો વોટ ટુ ડુ, વી ડોન્ટ નો વોટ ટુ સ્પીક. પ્રભુની આગળ શું બોલવું એ મને તમને ખબર નથી હોતી. પણ પ્રભુ એ ઈસુ ખ્રિસ્ત આજે લુકની લખેલી સુવાર્તામાં યરુશાલેમ ભણીના તેમના પ્રવાસની અંદર હવે એ મને તમને પણ પ્રાર્થના કરતા શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આ પ્રાર્થના અહીંયા શીખવી છે એ મારાને તમારા માટે એક રોલ મોડેલ સમાલ છે કે તેનામાં લખેલો એક શબ્દ એની ઉપર આપણે પ્રાર્થના કરવી જોઈએ. ડોક્ટર માર્ટિન લુથર 1535 એ વર્ષની અંદર જ્યારે તેઓ એકવાર વાળ કપાવી રહ્યા હતા ત્યારે તેમના હજામ એટલે તેમના બાર્બરે, જેમનું નામ પીટર બિન્ડરસ્કોફ હતું, તેમણે પૂછ્યું કે મને પ્રાર્થના કરતા શીખવ્યો, મને નથી આવડતું. આઈ એમ નોટ એબલ ટુ સ્પીક મચ વાઇલ પ્રેઇંગ. અને ડોક્ટર લુથરે તેમના પોતાના અંદાજમાં, માર્ટિન લુથરે એ 7,500 થી 8,000 વર્ડ્સનો એક આખી બુકલેટ તેમના હજામને માટે તેઓએ લખી અને તેને આપી. અને જે આજ દિન સુધી એ મારાના તમારા ઉપયોગમાં છે. આજ દિન સુધી લોકો તેને રીપબ્લિશ કરે છે, વાંચે છે અને તેનાથી સહાયતા પ્રાપ્ત કરે છે. માર્ટિન લુથરે જે પુસ્તક તેમના હજામ માટે પ્રાર્થના કરવા માટે લખી હતી, અને તે પ્રાર્થનાના પુસ્તકની અંદર જે તેઓએ વિવેચન કર્યું હતું તે કેવળ એ આ પ્રભુની શીખવેલી પ્રાર્થનાનું હતું. મારા વાલાઓ, જ્યારે પણ એ પ્રાર્થના કરતી વખતે જો શબ્દો ખૂટી જાય તો તમારે અટકાવવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે મને તમને મોડેલ આપેલું છે. ગો સ્ટેપ બાય સ્ટેપ. ઓ આકાશમાંના મારા પિતા. પહેલા તો હુ ઇઝ હી? હી ઇઝ અવર ફાધર. પિતા તરીકે તેમના કયા ચારિત્રો તમારા સામે આવે છે? થિંક અબાઉટ ઇટ. ત્યારબાદ આકાશમાંના મારા પિતા. આપણે જાણીએ છીએ કે આકાશમાં તેમનું થ્રોન છે, એટલે સિંહાસન છે, અને પૃથ્વી તેમનું પાયાસન છે. એટલે એ એક સર્વોપરી ઈશ્વર છે. ત્યારબાદ હેલોડ બી યોર નેમ, એટલે તમારું નામ પવિત્ર મનાવો. અને તે જ રીતના આગળ ધીરે ધીરે જેમ જેમ વધીએ છે તેમ મને તમને એ પ્રાર્થના કરવાને માટે અલગ અલગ પોઈન્ટ્સ મળતા રહે છે.
માથીની લખેલી સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઇનિશિએટ કરે છે કે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવું જોઈએ. અને લુકમાં આ એક અનામી શિષ્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે તમે અમને પ્રાર્થના કરતા શીખવો. જો આજે પણ હું અને તમે સંઘર્ષ જો કરી રહ્યા પ્રાર્થનાના જીવનની અંદર, લેટ મી ટેલ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રભુની શીખવેલી પ્રાર્થના એ મારે અને તમારા માટે એક રોલ મોડેલ બની રહે છે. અને જો શબ્દો પણ ના નીકળે ને, પ્રભુના વચનમાં એવું પણ લખેલું છે કે પવિત્ર આત્મા એ મારા અને તમારા માટે જ્યારે આપણા મોંમાંથી આપણે એવા દર્દમાં, એવા પીડામાં, એવી વેદનામાં હોઈએ અને શબ્દ પણ જ્યારે નથી નીકળતા, ત્યારે આપણા તૂટેલા ફૂટેલા શબ્દોને પણ એ પ્રભુ પિતાની આગળ ઇન્ટરપ્રેટ એટલે કે અનુવાદ કરીને યોગ્ય રીતના તે મૂકે છે. પ્રાર્થના એ મારા તમારા જીવનનો પાયો છે મારા વાલાઓ. જ્યારે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે આપણે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ મને તમને પાંખો આપે છે, અને બે પાંખો એ પ્રભુનું વચન અને એ પ્રાર્થના છે. એ બે પ્રભુનું વચન અને પ્રાર્થના જેટલા મજબૂત હશે તેટલા મજબૂત અને તેટલા ઊંચે હું તમે ઉડી શકીશું. હું તમે જાણીએ છે, બે પક્ષીઓના ઉદાહરણ તમને આપીશ. પોપટ તે બોલે બહુ પણ ઉડે બહુ નીચું, પણ એની સામે ઈગલ પક્ષી બોલે નહીં, પણ એની બે પાંખો જે છે ને એટલી મજબૂત હોય છે, એટલી વિશાળ અને એટલી તાકાતવર હોય છે કે તે સૌથી ઊંચા આકાશમાં ઉડી શકે છે. મારે ને તમારે આજે તપાસવાની જરૂર છે કે મારી ને તમારી એ પ્રભુના વચનોમાંની અને પ્રાર્થનામાંની જે પાંખો છે એ કેટલી મજબૂત છે. શું કેવળ પોપટ છે કે પછી એ ગરુડ સમાન, એ ઈગલ સમાન હું અને તમે પણ ઈશ્વર સાથેની આપણી ચાલમાં ઊંચે ઉડીએ છે. લુકની લખેલી સુવાર્તા આ યરુશાલેમ ભણીના પ્રભુના પ્રવાસને આ રીતના માનસ અમારે આગળ આજે પ્રસ્તુત કરે છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.